भगवते वासुदेवा
स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। यो ब्रह्माणं विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धि प्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तर्वोऽभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण नर नारायण 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 नर नारायण 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 नर नारायण
નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 कृष्णचंद्र भगवान की जय। श्री गिरिराज धरण की जय। श्री रामचंद्र भगवान की जय। सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं धीमहि। नारायण नारायण आओ श्रीमद् भागवतना प्रधान प्रसंग અને મૌલિક મંગલાચરણમાં મનને સમાહિત કરીને વ્યાસદેવના વચનો સાથે આપણે પણ એ પરમ સત્યનું ધ્યાન કરીએ. દુનિયાના ભૌતિક જગતના ધ્યાનને છોડી અને એ પરમ તત્વના ધ્યાન સુધી સતચિત આનંદ સ્વરૂપ પરમાત્મા સુધી મનને લઈ જવા માટે કથા એક આધાર છે. સામાન્યતયા આપણે એવી જ વસ્તુનું ધ્યાન કરી શકીએ કે જે ઇન્દ્રિય ગોચર છે.
જે તત્વને આંખ જોઈ શકે છે એને આપણે પછી યાદ કરી કે ભાઈને મેં ક્યાંક જોયા હતા. એની ચર્ચા નીકળે એટલે એની આકૃતિ આપણી ચિત્તવૃત્તિ સામે ઉભી થાય. કોઈ સ્વાદિષ્ટ વસ્તુ આપણે ચાખીએ અને પછી ક્યારેક એની ચર્ચા નીકળે તો આપણા મોઢામાં પાણી આવી જાય કે હા, બહુ સારી વસ્તુ. સુગંધી આપણે ક્યારેક લીધી હોય અને પછી એની ચર્ચા નીકળે તો આપણે કહીએ હા, એ બહુ સારી સુગંધી વસ્તુ છે. અમુક ફૂલ છે, અમુક સ્પ્રે છે. સ્પર્શથી કોઈનો અનુભવ કર્યો હશે તો ક્યારેક આપણે યાદ કરશું કે બહુ મુલાયમ, ગરમ, શીતલ, કોમલ, કઠોર વગેરે આપણે યાદ કરી શકીએ. કાનથી કોઈને સાંભળ્યા હશે તો આપણે એને યાદ કરી શકીએ કે હા, એ બહુ સારું ગાય છે, એનો અવાજ બહુ મીઠું. અર્થાત જેની સમક્ષ આપણી કોઈ પણ જ્ઞાનેન્દ્રિય અનુભવ કરી આવી હોય એનું ધ્યાન કરી શકાય. જે ઇન્દ્રિયોનો વિષય નથી એનું ધ્યાન નહીં કરી શકાય. અતિઇન્દ્રિય પદાર્થ છે જે જ્યાં નથી ક્યારે આંખ પહોંચી, કાનની પહોંચ નથી, રસના કે ત્વચાથી જેની અનુભૂતિ નથી થઈ એવી વસ્તુને, એવા પરમાત્માને આપણે કેમ યાદ કરીએ? એક પ્રશ્ન છે. આવી અટકી પડેલી સ્થિતિમાં જે ઉડાન છે, અહીંથી જે છલાંગ છે આપણા ઋષિ મુનિઓની, એને ભારતીય દર્શન કહે છે. ભૌતિકતાની સમાપ્તિ ઇતિશ્રી અને આધ્યાત્મિકતાની ઉડાન અહીંથી શરૂ થાય છે. સામુદ્રિક માર્ગથી જવું હોય તો એ આપણી મોટર કાર કે બસ કે કોઈ સાધન જયારે નકામા થાય ત્યાંથી પછી શિપ શરૂ થાય. એરોપ્લેનમાં જવું હોય તો એ આપણી કારથી જઈએ, બસથી જઈએ, એની એક સીમા આવે, પછી ત્યાંથી ઉડાન. એના રનવેમાં પણ એક સીમા આવે કે બસ થોડીક વાર એ કારની જેમ કે ગાડીની જેમ ચાલે ને પછી ઉડાન ભરે. એમ આપણી ચિત્તવૃત્તિ જોઈને ચાલે, સાંભળી, સૂંઘીને, ચાખીને, સ્પર્શ કરીને ચાલે અને એના પછી એક આધ્યાત્મિક ઉડાન આવે. બસ ત્યાં કોઈ પછી ઇન્દ્રિયો કામ કરતી નથી. આંખ, નાક વગેરે જ્યારે નિકમ્મા થાય છે ત્યારે ભાગવત ઉપાડી લે છે કે આવો તમારી ચિત્તવૃત્તિને અમે એવી જગ્યાએ લઈ જઈએ કે જ્યાં ક્યારે આંખ નથી પહોંચી, ક્યારે નાક નથી પહોંચી, કોઈ પણ ઇન્દ્રિય ક્યારે પહોંચી નથી, ત્યાં લઈ જવા માટે ફ્લાઇટ. એક એક ભારતીયોની ઉડાન છે, ઋષિ મુનિઓની ઉડાન છે. આપણે લીલાનો આનંદ તો લેશું જ, કોઈ સવાલ નથી, પણ જરા ભાગવતના પાયા જોઈ લઈએ, જરા એના મૂળિયા મજબૂત કરી લઈએ. આપણી ચિત્તવૃત્તિ જે ભૌતિક જગતમાં ઇન્દ્રિયોના વિષયમાં રમી રહી છે એને ઉપાડી અને પરમાત્મા સુધી લઈ જવા માટે કોઈ વસ્તુને લેવી હોય ને તો એને બેના વચમાં પકડીને ઉપાડવી પડે. કોઈ વસ્તુ ઉપાડવી હોય તો આપણે એને બેના વચમાં પકડીએ. બાળક રમતું હોય એટલે મા એને બે હાથથી ઉપાડીને લઈ જાય. કોઈ વસ્તુ લેવી હોય તો આપણે એને બે આંગળી, અંગૂઠાથી, ચીમટાથી, ચીપિયાથી પકડી લઈ જાય. અહીંયા ભાગવતજીના મંગલાચરણમાં ભગવાન વ્યાસદેવ લક્ષણ અને પ્રમાણ એવા બે પાસાઓથી, બે આધારોથી આપણા ધ્યાનને ઉપાડી પરમ તત્વ સુધી લઈ જાય છે. બહુ મજાની વાત છે. દુનિયાના બધા જ બુદ્ધિમાનો એ કેવલ પ્રત્યક્ષ સુધી જ પડાપડી કરે છે, દોડાદોડી કરે છે. એની દોડ પ્રત્યક્ષ સુધી. પછી એ માઇક્રોસ્કોપ થી જોતા હોય કે બીજા કોઈ યંત્રોથી, ચશ્માથી જોતા હોય, કોઈ ટેસ્ટરથી, કોઈ લેબોરેટરીથી, મશીનોથી જોતા હોય, ચેકઅપ કરતા હોય, પરંતુ એની દોડ, એની
પડાપડી પ્રત્યક્ષ સુધી, એનાથી આગળ કોઈ લાઈન નથી. જ્યારે ભારતીયોના ઋષિઓની એક વિશેષ પદ્ધતિ છે, વિશેષ ઉડાન છલાંગ છે, અને એનો આપણે અહીંયા અનુભવ કરીએ. નાનકડો એરોપ્લેન હોય તો થોડાક માણસોને ઉપાડીને ઉડે, એનાથી નાનો હોય. હેલિકોપ્ટર હોય તો એ સીમિત લોકોને લઈ શકે. એનાથી મોટું હોય તો થોડા વધારે ને, એનાથી મોટામાં મોટું હોય તો ઘણા એ બધા આખા ગામને ઉપાડીને વયું જાય. એમ ભાગવતની, વ્યાસદેવની, આપણા ઋષિ મુનિઓની વાણી છે, એ બધા જ શ્રોતાઓનું જેનું મન જ્યાં રમતું હોય એને ઉપાડીને ચાલો આપણે ભગવાનના લોકમાં પ્રભુની લીલાનો આનંદ લઈએ. શબ્દમાં શક્તિ છે ઋષિના. મંગલાચરણના પહેલા જ પગથી જવું ક્યાં છે એ બીજા નંબરની વાત છે. તમારે ચાલવું ક્યાંથી છે, શરૂ ક્યાંથી કરશો, તમે ઉભા ક્યાં છો. તમારે આવું છે હવેલીમાં, તમારે આવું છે કથા મંડપ હોલમાં. એનાથી પહેલા વિચારવું પડશે તમે ઘરે છો, ઓફિસે છો, ક્યાં છો. વ્યાસદેવ જે ભાગવતની શરૂઆત કરે છે એ કોઈ 7મા આસમાનથી શરૂઆત નથી કરી. અને આપણા બધા જ ઋષિઓએ આસ્તિક દર્શન, એરોપ્લેન ગમે એટલો ઊંચો ઉડે પણ એ શરૂ તો ધરતીથી જ થશે, જમીનથી જ શરૂઆત કરશે. એનું ઉપડવું, એનું સ્ટાર્ટ થવું, એની જે શરૂઆત છે એ સામાન્ય ગાડીની જેમ જ થશે. પછી ગમે એટલો ઉડે અને પહેલી ગતિ એની સામાન્ય ગાડી ચાલે, ધીરે ધીરે ચાલે. અને પછી એની અહીંયાથી આપણે જરા ધીરે ધીરે ચાલી અને પછી લીલાનો જોજો તમે, ક્યાં ને ક્યાં ચડાવશો. શરૂઆત અધ્યાપક ગમે એટલો ભણેલો હોય, પરંતુ ભણવાની શરૂઆત તો બાળકની ભાષાથી શરૂ થાય, એકડે એકથી શરૂ થાય, ABCD થી શરૂ થાય. એની ઊંચાઈ ગમે એટલી હોય, ગમે એટલો ફિલોસોફર હોય, પણ એની શરૂઆત બિલકુલ પ્રારંભિકતા પાઠ્યક્રમની. આપણા ઋષિ મુનિઓએ કોઈ 7મા આસમાનની કથા નથી કરી, બધી સીધી સીધી ધરતી ઉપરથી કરી છે, સીધી સીધી ભૂમિકા. મને બહુ ગમે છે ભાગવતનું મંગલાચરણ. અસ્ય જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતસ્ય તસ્ય કસ્ય યસ્ય, એવી કોઈ વાત નથી, ઓની વાત નથી. અહીંયા તો આની વાત છે, ઉનકી बात नहीं है, इसकी बात सीधी अंगुली थी. अस्य, કોઈ પરોક્ષવાદ નથી, કોઈ પડદાની વાત નથી. અહીંયા તો સીધા પ્રત્યક્ષ શરૂઆત થાય છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતસ્ય. અહીંથી જે કૂદકો છે, અહીંથી જે છલાંગ છે, શરૂઆત બિલકુલ ભૂમિકાથી છે. અને આપણે પણ કાર્ય જગતને જોઈને કારણનું અનુમાન કરીએ, કાર્યને જોઈને કર્તાની કલ્પના કરીએ, એ એક બુદ્ધિની ઉડાન છે. સુંદર મજાના મકાનને જોઈને આપણે કહીએ કે ભાઈ આના આર્કિટેક્ટ કોણ હતા, બહુ સારી વ્યવસ્થા બનાવી છે. એક ચિત્રને જોઈને આપણે કહી દઈએ કે ઓહો શું ચિત્ર બનાવ્યું છે, કોણ હતા ચિત્રકાર. એક ગીત, સંગીતને જોઈને આપણે સંગીતકારને યાદ કરી શકીએ. અર્થાત કાર્ય જગતને જોઈ, કાર્ય વસ્તુને જોઈને કર્તાને યાદ કરી શકીએ. એ ભારતીયોનું દર્શન છે. અને હું તો સીધી ભાષામાં કહું કે આઈસ્ક્રીમને ખાઈને જો આપણે વાડીલાલને યાદ કરી શકતા હોઈએ તો આ જગતને જોઈને જગદીશને યાદ કરીએ. એ ભાગવતની ઉડાન છે. કાર્યને જોઈને કારણને યાદ કરવાની એ જે કાર્ય કારણ પદ્ધતિ છે એ ભારતીયોની પ્રારંભિક શિક્ષા છે. અહીંથી ઇન્ડિયન ફિલોસોફી, અહીંથી ભારતીય ઋષિ મુનિઓનું આધ્યાત્મિક જ્ઞાન, અહીંથી
આપણી જેને કહેવાય યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ, આપણે સમય ઉપર ચર્ચા કરશું. બાકી આ યોગની જે ઉડાન છે આ છે. અધ્યાપક પહેલી કક્ષામાં આવેલા વિદ્યાર્થીને કાળો બોર્ડ બતાવે, બ્લેક બોર્ડ જો આવ્યા છે, પછી એના ઉપર જે કઈ લખવું હોય, લીટા દોરવા હોય. એમ વ્યાસદેવ આપણા ભારતના ગુરુજનો ઋષિ મુનિઓ કોઈ પરોક્ષ વસ્તુ નથી બતાવતા. તમને ખબર નહીં પડે એમ નથી કહેતા. તમારી નજર જ્યાં છે, તમને જે અનુભવમાં આવે છે, તમારી સમક્ષ સામે જે છે તે જરા તમે અહીંથી કલ્પના કરો કે આ સૃષ્ટિની ઉત્પત્તિ, આ જગત શેનાથી બન્યું છે? સમગ્ર જે કાંઈ બન્યું છે એ શેનાથી બન્યું છે? અને હું તો ખાલી જગતની નહીં, તમારી સામે જે વસ્તુ બની હોય તમે ત્યાંથી આધ્યાત્મિક સાધનાની શરૂઆત કરી શકો છો. ઘરે કડી સારી બની હોય તો એ તમે ત્યાંથી ધ્યાન કરી શકો છો. ત્યાંથી તમે પરમાત્માને યાદ કરી શકો છો કે ભાઈ એક ઘરે અમે જમતા હતા, એટલી સુંદર મજાની કડી. મેં કહ્યું વાહ ભગવાન, શું આજે પ્રભુએ કડી બનાવી છે. ભાઈએ કહ્યું ના મહારાજ, એ કડી મારી વાઈફે બનાવી છે. મેં કહ્યું કડી તમારી વાઈફે બનાવી છે, પણ દહીં કોણે બનાવી છે? દૂધ કોણે બનાવ્યું છે? ગાયનું આટલું સુંદર શરીર જેમાં ઘાસ ખાઈને દૂધ પેદા કરવાની આ બધી વ્યવસ્થા કોણે કરી છે? કોઈ પણ ખીલેલા ફૂલને તમે યાદ કરીને કહી શકો કે વાહ પ્રભુ, શું રચના કરી છે. તમારી સામે જે છે તે. કોઈને સુંદર જોઈને કોઈનો ચહેરો તમને સુંદર લાગે ત્યાં પણ તમે કહી શકો છો કે વાહ પ્રભુ, શું સુંદરતા આપી છે. ત્યાં તમે ભક્તિ કરી શકો છો, ત્યાં તમે ધ્યાન કરી શકો છો. જહાં જહાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. स्वामी ब्रह्मानंद जी कही सके के जाती है जिधर को नजरिया हमारी, जाती है जिधर को नजरिया हमारी, उधर देखता हूँ मैं सूरत तुम्हारी, जाती है जिधर को नजरिया हमारी, जाती है जिधर को नजरिया हमारी, उधर देखता हूँ मैं सूरत तुम्हारी, जाती है जिधर को नजरिया हमारी, जाती है जिधर को नजरिया हमारी, उधर देखता हूँ मैं सूरत तुम्हारी, जाती है जिधर को। खिला है ये दुनिया का सुंदर बगीचा, 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 सभी डाल पत्तों में है तेरी हरारी, सभी डाल पत्तों में है तेरी हरारी, जाती है जिधर को नजरिया हमारी, जाती है जिधर को नजरिया हमारी, उधर देखता हूँ मैं सूरत तुम्हारी, जाती है जिधर को।
करे काठ की नाच पुतली हजारों, करे काठ की नाच पुतली हजारों, करे काठ की नाच पुतली हजारों, करे काठ की नाच पुतली हजारों। कृपा एक तेरी से चलती है सारी, कृपा एक तेरी से चलती है सारी, जाती है जिधर को नजरिया हमारी, जाती है जिधर को नजरिया हमारी। उधर देखता हूँ मैं सूरत तुम्हारी, जाती है जिधर को, जाती है जिधर को, जाती है जिधर को। જ્યાં જ્યાં નજર મારી ઠરે, વ્યાસદેવ કહે છે જે તમારી નજરમાં આવે ત્યાંથી તમે ભગવાનને ધ્યાન કરી શકો. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતસ્, જરા વેદાંતની ભાષા છે. મકાન બને તો પેલા આરસીસી થી, એ લોખંડથી કોન્ક્રીટથી ઊભું કરે. ચણતર પૂરી થાય એટલે એના ઉપર પ્લાસ્ટર થાય અને પછી એના ઉપર બધી ધીરે 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 રંગ, રોશની વગેરે એ પછી થાય છે. પ્રારંભમાં જરા આરસીસી ની વાત છે. અહીંયા અર્થે સ્વ અભિજ્ઞ સ્વરાટ, પરમાત્માનો સુંદર પરિચય આપ્યો છે જે અર્થે સુ અભિજ્ઞ, જેની સત્તાથી સમગ્રની સત્તા છે. જગતની કોઈ જુદી સત્તા નથી. આ અરીસામાં આપણો ચહેરો દેખાય, સામેના ગ્લાસમાં એ ચહેરાની સ્વતંત્ર સત્તા નથી. એની સત્તા આપણી સત્તાથી ઉધાર છે. એમ આ જગતની સત્તા, વિશ્વની રોશની, तेरी रोशनी से ये चमकता है अंबर, गाओ गाओ भाई. तेरी रोशनी से ये चमकता है अंबर, तेरी रोशनी से चमकता है अंबर, तेरी रोशनी से चमकता है अंबर, तेरी रोशनी से चमकता है अंबर. यदादित्य गतम तेजो जगत भासयते खिलम, ये चंद्रमसी ये चांदलो. ભગવાન યોગેશ્વર ગીતામાં કહે છે, અર્જુન આ સૂર્યમાં તેજ છે, મારું તેજ છે. યદાદિત્ય ગતમ તેજો જગત ભાસયતે ખિલમ, યચંદ્રમસી યચાલો તત્તેજો વિદ્ધિમાન. तेरी रोशनी से ये चमकता है अंबर, तेरी रोशनी से चमकता है अंबर, तेरी रोशनी से चमकता है अंबर. પરમાત્માની આપેલી રોશની से चमकता है अंबर. ब्रह्मानंद सब जग में तू निर्विकारी, ब्रह्मानंद सब में तू निर्विकारी. जाती है जिधर को नजरिया हमारी, जाती है जिधर को नजरिया हमारी. उधर देखता हूँ मैं सूरत तुम्हारी, जाती है जिधर को नजरिया हमारी. उधर देखता हूँ मैं सूरत तुम्हारी, जाती है जिधर को. સંત તુકારામ અને બીજા જે ભારતીય સંતો, મહાત્માઓ, ઋષિ મુનિઓ થયા, એ બધા અનુભવથી એમ બોલ્યા છે કે જગતમાં તેરી રંગભૂમિ વિશ્વભરા, तेरी रंगभूमि ये विश्वभरा, तेरी रंगभूमि ये विश्वभरा. हर देश में तू, हर देश में तू, हर देश में तू, हर
देश में तू, हर देश में तू, हर देश में तू, हर देश में तू, हर देश में तू, तेरी रंगभूमि विश्वभरा, तेरी रंगभूमि ये विश्वभरा। सागर से उठा बादल बन के, 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 बादल से फूटा बरखा होके, बादल से उठा बरसा होके, बादल से फूटा बरखा होके, बादल से उठा बरसा होके, फिर लहरें बही नदियाँ गहरी, फिर रहे वही नदियाँ गहरी, फिर लहरें बही नदियाँ गहरी, फिर रहे वही नदियाँ गहरी, चाहे नाम है जल एक ही, चाहे नाम है घर एक ही है, फिर रंगभूमि विश्वभरा, तेरी रंगभूमि ये विश्वभरा, तेरी रंगभूमि ये विश्वभरा, तेरी रंगभूमि ये विश्वभरा। ઉપનિષદ કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જગતમાં જે કાંઈ છે એ પરમાત્માનો જ રૂપ છે. અર્થે શું અભિજ્ઞ સ્વરાટ, અને બહુ મજાની વાત કહી કે જે સ્વરાટ છે ધામના સ્વયં, જેની પોતાની જ સત્તા છે, જેની સત્તા ઉધારી નથી. હાર માળાની સત્તા એ ફૂલ અને દોરડા પાસેથી ઉધારી લીધેલી છે. કપડાની સત્તા એ દોરડાની જ સત્તા છે, કપડાની કોઈ પોતાની સત્તા નથી. આભૂષણની સત્તા એ સોનાની સત્તા છે. આભૂષણનું હોવું કોઈ સોનાથી જુદું નથી, એમ આ જગતનું હોવું જગદીશથી જુદું નથી. ભાગવત કહે છે ધામના સ્વયં. સંસારમાં બીજી પોતાની મેળાએ રહેનારી કોઈ વસ્તુ નથી, એક જ પરમાત્મા જે પોતાની મેળાએ છે, જેનું હોવું કોઈના ઉપર આધારિત નથી. યદવા બધાનું જ હોવું જેને આધારિત છે, એનું ધ્યાન કરવાનું છે આપણે કથાથી. વસ્ત્ર છે એ દોરડાના હોવાથી છે, હારમાળા છે એ ફૂલડાના હોવાથી છે, રોટલી છે એ લોટના ને પાણીના વગેરેના હોવાથી છે. કોકના હોવાથી જેનું હોવું નથી, જેનું હોવું પોતાનું જ છે. સ્વયં પોતાને મળ્યા છે, સ્વયં. જે કોઈના ઉપર આધારિત નથી, જેના ઉપર બધું આધારિત છે, એવા સર્વાધાર અધિષ્ઠાન પરમાત્માનું ધ્યાન ભાગવત પહેલા શ્લોકમાં બતાવે છે. અને એ જે સ્ટેપ્સ છે, એ જે ચડવાની પદ્ધતિ છે, ધીરે ધીરે જે ઉડાનની, એ બહુ અદભુત છે. અને અહીંયા બધાને અધિકાર આપ્યો છે. બ્રહ્મસૂત્રમાં આ જ વાત કહી, પરંતુ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા કરીને કહ્યું કે ભાઈ અહીંયા બધાનું કામ નથી, પરંતુ ભાગવતમાં બધાનું કામ છે. અહીંયા બહુવચન છે, ધીમહી. ભાગવત હું ધ્યાન કરું છું નહીં, અમે બધા જ વક્તા, શ્રોતા, ગુરુ, શિષ્ય સૌ કોઈ ધીમહી. આમ તો વૈદિક પ્રયોગ છે, ગાયત્રી મંત્રનો પ્રયોગ છે. લૌકિક વ્યાકરણમાં ધીમહી નહીં, ધ્યાયમાં એવું બને છે. ધ્યાયતેર લિંગી શ્રીધર સ્વામી વ્યાખ્યા. નારાયણ
આવી વાતો કરવી હોય ત્યારે નારાયણ આનંદ આવે. તો એ તત્વનો ધ્યાન કરવા માટે અહીંયા બહુવચન છે, ધીમહી. અને બહુ સુંદર મજાની વાત, સત્યમ પરમ ધીમહી. અહીંયા કોઈનું નામ નથી હો. હા, ઋષિની એટલી ઊંચાઈ છે કે અહીંયા કોઈનું નામ નથી. નહીં તો છંદ બની જાત, કૃષ્ણમ પરમ ધીમહી. સુંદર વાત બનતી. અને જેનું ધ્યાન આપણે કરવાના છીએ, ભગવાન રામમ પરમ કહ્યું હોત તો હાલત, અંબામ પરામ, દેવીમ પરામ, શંભુમ પરમ કઈ પણ કહ્યું હોત નહીં. અહીંયા કહ્યું સત્યમ પરમ ધીમહી. કેટલી ઋષિની વાતમાં વ્યાપકતા છે, કેટલી